સુરત જિલ્લાના આરેડ તાલુકાના બોધન ગામેથી આધેડનો મૃતદેહ મળ્યો, જેને પગલે પોલીસને જાણ કરાતા ઓળખ માટે તપાસ શરૂ કરાઈ। માંડવી તાલુકાના બોધાન ગામના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કજાના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો। ગામના ડેપ્યુટી સરપંચ સાદિદ મોહમ્મદ અલી ઉનિયાએ આ અંગે પોલીસને જાણ કરી હતી। આજ રોજ તારીખ 21 ડિસેમ્બરના રોજ સાંજે 4:15 વાગ્યાના સુમારે સાજિદ ઉનિયા ગામના મુખ્ય પ્રવેશદ્વાર ટાંકી પાસે ગયો હતો। ત્યાં ગામની હનીફ સુલેમાન ધારિયા, સરપંચ મિનીબેન બળવંતભાઈ રાઠોડ, તેમના પતિ બળવંતભાઈ અન્ય ગ્રામજનો ભેગા થયેલા હતા। નજીક જઈએ જોતા ટાંકી નજીક બેસવા માટે બનાવેલા ચોરોમાં અજયનો પુરુષ મૃત હાલતમાં હતો। તેની ઉંમર આશરે 40 થી 50 વર્ષની હતી। રંગે ઘઉંવણો અને ગોળ મોઢાનો હતો। તેણે મરૂન કલરનું લાંબી બાઈનું શર્ટ, ઉપર સફેદ અને કાળા કલરનું જેકેટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેર્યું હતું। તેના જમણા હાથે હિન્દીમાં પિન્ટુ પાલ બિંદિયાપુર લખેલું હતું અને મોરનું છોદણું પણ હતું। ગ્રામજનોની તપાસમાં જાણવા મળ્યું કે અજયનો પુરુષ છેલ્લા 7 મહિનાથી બોધાન ગામના મુખ્ય પ્રવેશદ્વારની ટાંકી પાસે આવેલા ચોરામાં જ રહેતો હતો। તે ભીખ માંગીને ગુજરાન ચલાવતો હતો અને હિન્દી તથા ગુજરાતી ભાષા બોલતો હતો। તેના મૃત્યુનું કારણ અગમ્ય હોવાનું ગ્રામજનો માની રહ્યા છે। મૃતકના વાલી વારસા અંગે પણ કોઈ માહિતી મળી નથી। ડેપ્યુટી સરપંચ સાજિદ ઉનિયાએ અંગે વધુ તપાસ કરવા માટે પોલીસને જાણ કરી છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।